નમસ્કાર, સમાચારની દુનિયામાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. એર ઇન્ડિયાના પાયલોટ હડતાલ પર, સીટ અને કોર્ટ મિત્ર આમને સામને. શક્તિસિંહનો આરોપ, દલિતો વિરોધી માનસિકતા ધરાવે છે સરકાર. ગુલબર્ગ મામલે સીટનો રિપોર્ટ સોંપાયો ઝાકિયાને. એક એવો પાસપોર્ટ જે આપશે પરણવાની પરવાનગી. સમાચાર જોઈએ વિસ્તૃતમાં. એર ઇન્ડિયાના પાયલોટ વધુ એકવાર હડતાલ પર ઉતર્યા છે. વહીવટીતંત્ર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા એર ઇન્ડિયાનું એક જૂથ સોમવારે શાંતિ હડતાલ પર ઉતરી ગયું છે અને વધુ એકવાર અનેક મુસાફરોને થવું પડશે પરેશાન. વહીવટીતંત્રના ગેરવ્યાજબી ભર્યા વલણથી હતાશ થયેલા લગભગ 100 જેટલા પાયલોટ હડતાલ પર ઉતરી ગયા છે અને જેની અસર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અનેક જગ્યાએ થશે અને હાલાકીનો સામનો મુસાફરોએ જ કરવો પડશે. બહુચર્ચિત ગુલબર્ગ હત્યાકાંડ મામલે તપાસ કરી રહેલી સીટના રિપોર્ટ અને એમએક્સ ક્યુરીના રિપોર્ટમાં ખુલીને મતભેદ સામે આવ્યા છે. કોર્ટ મિત્ર રાજુ રામચંદ્રના રિપોર્ટ મુજબ મોદી સામે ગુનો નોંધી શકાય અને કાર્યવાહી કરી શકાય છે, જ્યારે સામે પક્ષે તપાસ કરી રહેલી સીટે પણ પોતાના અહેવાલમાં સમગ્ર મામલે મુખ્યમंत्री नरेंद्र मोदी ने क्लीन चिट આપી દીધી છે. एकाध मुद्दे पे अगर आपके कुछ अलग उच्चारण है तो असम्मति नहीं होती. उन्होंने जैसे मैंने कहा पहले कि मोटे तौर पे जो अहवाल आया है उसके साथ सम्मति जताई है. एकाध दो मुद्दे उनको लगे होंगे कि इसमें ज्यादा शायद छानबीन होनी चाहिए. वो भी विद्वान एडवोकेट है, शायद उन्होंने बोला होगा, मगर वही मुद्दों को उठाकर 2002 के बाद गुजरात में जो प्रगति हुई है उसको अनमानी करके, अनदेखी करके, जब भी उल्लेख हो 2002 का कहीं न कहीं किसी न किसी तरह या तो माननीय मुख्यमंत्री जी का या गुजरात का नाम विवाद में घसीटने की एक वृत्ति और एक तरह की एक आयोजन से कुछ लोग चलते हैं. कुछ तथाकथित एनजीओ का तो यही प्रोग्राम है. मैं समझता हूं कि यही प्रोग्राम को आगे बढ़ाया जा रहा है आज इस बहस के जरिए. बस इतना ही कहूँगा कि जो सुप्रीम कोर्ट का डायरेक्शन है वो एसआईटी का रिपोर्ट, एमआईकस क्यूरी का रिपोर्ट और उनके बाद जो कंप्लेनेंट है वो चाहे तो एडिशनल एविडेंस भी वहाँ रख सकते हैं. ये सारे सबूतों के बाद लेने के बाद जो कोर्ट है उस पर फाइनल व्यू अपना तय करेंगे और उसके बाद किस पर क्या चार्ज फ्रेम करना है वही बात कोर्ट को ही तय करनी है. इसलिए इस जंक्चर पे मैं ज़्यादा उस पर कमेंट करना नहीं चाहता. मैं मानता हूँ कि कोर्ट जो फैसला करेगा वो सबको लिए बंधन करता रहेंगे. જે અંગે બંને પક્ષે રાજ્ય સરકાર અને કોંગ્રેસે પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, પરંતુ આખરી ચિત્ર તો કોર્ટના નિર્ણય બાદ જ સ્પષ્ટ થઈ શકશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરના અત્યાચાર અંગે કોંગ્રેસે વધુ એકવાર કમર કસી છે. વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં થતા દલિતો પ્રત્યેના ભેદભાવો વિરુદ્ધ પોતાનો સૂર લાવ્યો છે. શક્તિસિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બંધારણીય નિયમ મુજબ રચાતી સમિતિની બેઠક વર્ષમાં 2 વાર બોલાવવાની જોગવાઈ હોવા છતાં આ વખતે 2 વર્ષ બાદ અને 3 મહિને યોજાઈ છે, જેનાથી સરકારની દલિત વિરોધી માનસિકતા છતી થાય છે. આ ઉપરાંત વધુમાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે રોસ્ટર એક્ટનું પાલન થતું નથી. ગુનેગારોને બચાવવાની સરકારની માનસિકતાને લીધે એટ્રોસિટીમાં કેસમાં 95% આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સામે ક્રિમિનલ કેસ કરવા માટેનું પૂરતું મટીરીયલ હોવાનું, પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવાનું સૂચવેલું છે. ક્લીન ચીટ કરીને એક સિક્કાની બાજુએ જોઈને બધા જ ઉછળતા હતા. ત્યારે અમે કહ્યું હતું કે હજી કોર્ટ ફાઇનલ ડિસાઈડ કરવાની છે ને એમઆઈકસ નો રિપોર્ટ આવવાનો. આ રિપોર્ટ ત્યાં ફાઇલ થયેલો હતો. આજે ફરિયાદીને જે કોપી ને મટીરીયલ આપવાનું હતું એ અપાયું એટલે એમઆઈકસ નો રિપોર્ટ ડિક્લેર થયો છે અને એ એમઆઈકસ ના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે ક્રિમિનલ કેસની ભલામણ છે. આ મેટર સબજુડાઇઝ છે, કોર્ટ કોગ્નાઇઝન્સ લેવાની છે. એટલે મેં ત્યારે પણ કહ્યું હતું કે ધીસ ઇઝ સબજુડાઇઝ મેટર, અમે આના પોલિટિકલ માઇલેજ લઈને વધારે વાત કરવા માંગતા નથી. ત્યારે ભાજપ ઉછળતું હતું. આજે એમઆઈકસના રિપોર્ટ ઉપર ભાજપની મૂર્તિ બંધ છે. એટ્રોસિટીના કેસમાં ગુનેગારોને સજા મળે તે જવાબદારી પણ સરકારની હોવા છતાં રઢિયાળ વેડા નજરે પડી રહ્યા છે. 2002માં ગુજરાતભરમાં થયેલા કોમી રમખાણો અંતર્ગત ગુલબર્ગ હત્યાકાંડ પણ થયો. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં જીવતા સળગાવી દેવાના કેસમાં ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીનું પણ મોત નીપજ્યું હતું, જેની તપાસ કરતી સીટના અહેવાલમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ અપાઈ હતી, જે અંગે રિપોર્ટ ફરિયાદી ઝાકિયા જાફરીએ માંગ્યો હતો અને જેમને સોમવારે સોંપવામાં આવ્યો છે. એસઆઈટી ને
सुप्रीम कोर्ट के आदेश का दूसरा हिस्सा पूरा कर दिया। पहला हिस्सा था कोर्ट को रिपोर्ट देना, वो हमने 8 फरवरी को दे दिया था। मुझे डॉक्यूमेंट्स फाइल करने के लिए 1 महीने का समय मिला था, 15 मार्च तक का। हमने वेल इन एडवांस 13 मार्च को डॉक्यूमेंट दे दिया था, ये आप सबको पता है। इसके बाद कोर्ट ने हमें अपना स्टडी करने के बाद कहा कि सुप्रीम कोर्ट ने जो डायरेक्ट किया है कि अब आपके रिपोर्ट को कंसीडर करने के पहले मुझे कॉपी देनी होगी जाकिया जी को, तो आप 1 महीने के अंदर में दे दें, जो टाइम मुझे 10 मई तक था। एंड एज यूजुअल जो SIT का प्रिपेयर्डनेस होता है, हमने आज भी 2 दिन पहले 3 दिन पहले 7 मई को ही दे दिया सारे रिपोर्ट। जो हमने कोर्ट को दिया सारे डॉक्यूमेंट दे दिए बिना कोई काट छाट के। जो इनका सबसे ज़्यादा बोन ऑफ कंटेंशन है राजू रामचंद्रन की भी रिपोर्ट हमारे रिपोर्ट में हरब बहरब रिप्रोड्यूस्ड है और उनके रिपोर्ट को हमने डॉक्यूमेंट के रूप में भी दे दिया है। रिपोर्ट हमारी करीब 550 पेज के आसपास है और 68 वॉल्यूम में हमने डॉक्यूमेंट जो कलेक्ट किए अनुसंधान के दौरान वो करीब 22,000 पेजेज की डॉक्यूमेंट्स हैं, जो मैंने 68 वॉल्यूम में सीरियलाइज करके इंडेक्सिंग करके दे दिया है अंडर प्रॉपर रिसीट ऑफ द कॉम्प्लेनेंट मिसेस जाकिया। एंड नाउ द कोर्ट हैज फिक्स्ड 10th as usual, 10th was already fixed, 10th May for report by Mrs. Jakia that she has received all the copies without any deficiency. ये 10 मई को डिसाइड हो जाएगा। इसके बाद मैंने कोर्ट को आग्रह किया है कि डिफेंस काउंसिल इस केस में बहस की तैयारी के लिए जो भी समय मांगे, महीना 2 महीना 6 महीना जो भी मांगे आप दे सकते हैं, मुझे कोई ऑब्जेक्शन नहीं है। मुझसे सब फाइलें मिल गई है, ऊपर वहाँ पे देखो आप कृष्णा जी फाइलों को पढ़ लेगी, सब मालूमात कर लेगी और उसके बाद में फिर हम बाद में आपको सब जवाब देंगे। SIT की क्लोजर रिपोर्ट की 2 वॉल्यूम्स 68 फाइल, जिसमें कुछ 300-400 पन्ने ईच ऐसे हमको कहा गया है, तकरीबन 22,000 पन्ने और सीरीज़ भी कुछ 15-20 सीरीज़ भी दी गई है और 3 दिन का टाइम दिया है। हमने 3 दिन टाइम मांगा कोर्ट से ताकि हम वेरीफाई कर सके कि सब डॉक्यूमेंट्स उसमें है कि नहीं। SIT ने हमें रिटन आश्वासन दिया है कि लिखित आश्वासन दिया है कि जो भी डॉक्यूमेंट्स उन्होंने कोर्ट को दिए हैं वो हमको भी दिए हैं। ये हम 2-3 दिन में वेरीफाई करके कोर्ट के सामने हम 10 तारीख को 11 बजे आएंगे और उसके बाद 2 महीने का टाइम लेकर जुलाई महीने में हम हमारी प्रोटेस्ट पिटिशन की दलील 1 हफ्ते में करेंगे। जी, हमने वेरीफाई किया कोर्ट के अंदर भी कि क्या दोनों राजू रामचंद्रन जी के रिपोर्ट है, क्या 2 रिपोर्ट थे उनके, एक जनवरी 20, 2011 का रिपोर्ट कुछ 10-11 पन्ने का है और दूसरा कुछ 30 पन्ने का रिपोर्ट है 25 जुलाई 2011 का। दोनों रिपोर्ट इन फुल शामिल है, ये मैंने खुद देखा है। આ ઉપરાંત 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સીએમ બંગલે મળેલી બેઠકમાં મુખ્યમંત્રીના નિવેદન અંગે કોર્ટ મિત્ર અને સીટ વચ્ચેના મતભેદો ખુલીને સામે આવ્યા છે। બદલાતા સમયની સાથે માનવીની જીવનશૈલી બદલાઈ, પરંતુ સાથે સાથે રોજબરોજની જિંદગીની વસ્તુઓ પણ બદલાઈ ગઈ છે। ફેશનના ફીવરમાં હવે કંકોત્રી પણ આવી ગઈ। અનેક રંગે ચંગે સજાવાતી લગ્નની કંકોત્રી પણ હવે વિદેશનો વાયરો આવ્યો છે। વિદેશના વિઝાનો ક્રેઝ યુવાનોમાં હોય અને તે ફેશનમાં ન દેખાય તો જ નવાઈ। વિવાહ ઓફ વિઝા લગ્નના પરવાના મેળવવા માટે પાસપોર્ટ સાઇઝ અને પાસપોર્ટ જેવી જ લાગતી એક અલગ કંકોત્રી અમદાવાદમાં પણ જોવા મળી। कोई भी धार्मिक प्रसंग लईए के वास्तु लईए के दुकानનું मुहूर्त होय के लग्न जीवनની કંકોત્રી होय, कोई भी प्रसंग होय एमां आमंत्रण पत्रिका छापावानी होय, लग्न पत्रिका छापावानी होय, एमां जमाना प्रमाणे बधा जे साहित्य हतुं एनुं जे छपावानुं प्रिंटिंगनुं ने ए बधुं बदलातुं जाय छे। આજના જમાનામાં કોઈ સીડી ઉપર આખા વિઝ્યુઅલ સીન સાથે આમંત્રણ પત્રિકાઓ આપતા હોય છે। હવે કોમ્પિટિશન જમાનો, જાહેરાત ક્ષેત્રે એટલી હરીફાઈ આવી છે કે ડિઝાઇનરોની માંગને ડિમાન્ડ બહુ વધતી જાય છે। એમના મગજમાં જાત જાતના ટૂંકા વિચારો આવતા હોય છે જે પાર્ટીને સમજાવતા હોય છે। એક હમણાં જ તાજેતરમાં મારી પાસે અમારા જ સર્કલમાં એક મેરેજ આવ્યું, એમાં એમને આમંત્રણ પત્રિકા એવી બનાવી હતી કે જાણે વિદેશ જવાનો પાસપોર્ટ જ હોય। આપણે એમ પહેલી નજર લાગે કે આ તો કોઈ મારા માટે પાસપોર્ટ ઓફિસથી મારો પાસપોર્ટ આવી ગયો એવું સમજ્યા। ખોલીને જોયું તો અંદર લગ્નની કંકોત્રી હતી। આવા જાત જાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે ડિઝાઇનરો। ગ્રાફિક ડિઝાઇનરોમાં બી ઘણી કોમ્પિટિશનના હિસાબે જાત જાતનું બનતું હોય છે બજારમાં।
અનેક સ્ટેમ્પમાં લગ્નની તારીખ સહિત શેડ્યુલની ગોઠવણી જોવા મળે દૂરથી તો દૂર પણ નજીકથી તેમાં પહેલા તો પાસપોર્ટ જ લાગે, પરંતુ આ છે લગ્નના પાસપોર્ટ. તો આ હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.